લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ખાતે અંધ બહેનોની રસોઈ સ્પર્ધા યોજાઈ. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર દ્વારા અંધ બહેનો અને યુવતીઓ માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આયોજન રાજ્યના વિવિધ જિલ્લામાંથી 100 જેટલી અંધ બહેનો અને યુવતીઓએ લીધો ભાગ. સ્પર્ધામાં પૂરી, શાક, શીરો જેવી વાનગીઓ બનાવવામાં આવી. સ્પર્ધા 2 ભાગમાં રાખવામાં આવી, જેમાં સંપૂર્ણ અંધ હોય તેવી બહેનો અને બીજા ભાગમાં જેને થોડું ઓછું દેખાતું હોય તેવા બહેનો. સેવાકુંજ સંસ્થા દ્વારા અંધ બહેનોને પગભર બને તે માટે સંપૂર્ણ જવાબદારી રાખી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. છેલ્લા 16 વર્ષથી આ સ્પર્ધાનું કરવામાં આવે છે આયોજન. સુરેન્દ્રનગર શહેરમાં વર્ષોથી અંધ બહેનો માટે કાર્ય કરતી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા દર વર્ષે અંધ બહેનો અને યુવતીઓ માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ અંધ બહેનો માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી 100 જેટલી અંધ બહેનો અને યુવતીઓએ ભાગ લીધો હતો. સુરેન્દ્રનગર શહેરમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા વર્ષોથી અંધ બહેનો માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. તેમજ રાજ્યભરની નિરાધાર અંધ બહેનો અને યુવતીઓને આ સંસ્થામાં આશ્રય પણ આપવામાં આવે છે. ત્યારે અંધ બહેનોમાં આત્મવિશ્વાસ વધે તેમજ સામાન્ય મહિલાઓની જેમ જ દરેક પ્રવૃત્તિઓમાંથી ખંતથી ભાગ લે તેવા હેતુથી રસોઈ સ્પર્ધાનું છેલ્લા ઘણા વર્ષોથી રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ અંધ બહેનો માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના અમદાવાદ, જૂનાગઢ, ઈડર, સાબરકાંઠા જેવા જિલ્લામાંથી મોટી સંખ્યામાં અંધ બહેનો અને યુવતીઓએ ભાગ લીધો હતો અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી હતી. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ વર્ષોથી અંધ બહેનો માટે કાર્યરત છે. તેમજ અંધ બહેનો આજના જમાના સાથે તાલ મિલાવી શકે તે માટે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં વર્ષોથી રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી 100 જેટલી બહેનોએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા અસંત અંધ અને સંપૂર્ણ અંધ એમ 2 વિભાગમાં સ્પર્ધા યોજવામાં આવી, જેમાં અંધ બહેનોએ શીરો, પૂરી, શાક જેવી સ્વાદિષ્ટ વાનગીઓ નિયત સમયમાં બનાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે સ્પર્ધાના વિજેતા અંતે અંધ બહેનોને રોકડ ઇનામ તેમજ તમામ સ્પર્ધકોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સેવાકુંજ સંસ્થા દ્વારા અંધ બહેનો પગભર બને તે માટે સંપૂર્ણ જવાબદારી રાખી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ સંસ્થામાં થતી સેવાકીય પ્રવૃત્તિને દાતા અને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે. ત્યારે અન્ય લોકો પણ આ ઉમદા કાર્ય દ્વારા પ્રેરણા લે અને સમાજમાં સેવાની જ્યોતને પ્રજ્વલિત કરે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ મુક્તાપી ડગલી છે. શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સુરેન્દ્રનગર સંસ્થાની સ્થાપક અને સંચાલક છું. આ સંસ્થા દ્વારા અંધ ભાઈઓ બહેનોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. આજે આ સંસ્થા દ્વારા 2009માં ભારતમાં સૌ પ્રથમવાર અંધ બહેનો વચ્ચે રસોઈ હરીફાઈની શરૂઆત કરવામાં આવી. આજે આ 16મો રસોઈ સ્પર્ધાનો ઉત્સવ ચાલી રહ્યો છે. આ ગુજરાત કક્ષાની હરીફાઈ છે. આખા ગુજરાતમાંથી 100 જેટલી બહેનો ભાગ લેવા માટે આવી છે. આમાં 2 વિભાગ છે, એક થોડું જોઈ શકે એવી અને એક સંપૂર્ણ અંધ કે જેમને અંધારું અજવાળું પણ નથી દેખાતું, એમ મળીને 100 વ્યક્તિઓ છે. અને આ હરીફાઈ કરવા પાછળનો હેતુ એ છે કે અંધ બહેનો રસોઈ ઘરકામ શીખીને એક સારી ગૃહિણી બને અને પોતાના સંસારમાં સારી રીતે ગોઠવાઈને પરિવારના સભ્યોને સામાન્ય ગૃહિણી એટલે કે સામાન્ય બહેનો પોતાના પરિવારને સારું બનાવીને જમાડી શકે છે. એવી રીતે આ અંધ બહેનો પણ પોતાના પરિવારને સારી રીતે વિવિધ પ્રકારના વ્યંજનો બનાવી અને જમાડી શકે, પરિવાર સાથે સુખી થાય એવા હેતુથી આ હરીફાઈનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. 100 બહેનો ભાગ લઈ રહી છે અને આમાં સારા અને મોટા ઇનામો પણ બંને વિભાગમાં આપવામાં આવે છે. પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવે છે અને જે તે આઇટમના બેસ્ટ ઇનામો પણ આપવામાં આવે છે. હું કુસુમ રાજભર સેલવાસથી આવું છું અને નાનપણથી જ આ સંસ્થામાં મહિલા સેવાકુંજ પ્રજ્ઞાચક્ષુમાં અભ્યાસ કરું છું. ન દેખાય હોવા છતાં પણ આપણે સરસ રીતે રસોઈ અમે બનાવી શકીએ છીએ. અને આજે રસોઈ સ્પર્ધા હતી અમારી, તો ટોટલી અને પાર્સલી અલગ અલગ વિભાગમાં હતી. ટોટલીને 1.25 કલાક અને પાર્સલીને 1 કલાક. આવી રીતે દર વર્ષે રસોઈ સ્પર્ધા રાખે છે અને 3 નંબર આપે છે અને સરસ રીતે અમને આ દ્વારા પ્રોત્સાહન મળે છે અને અમે આગળ અમારા જીવનમાં આગળ વધી શકીએ છીએ. અને મુક્તાબેનનું એવું કહેવું છે કે આ જે બ્લાઇન્ડ દીકરીઓ છે એ લોકો
આ સમાજની સાથે કદમ મિલાવીને ચાલે એ જ અમારું હેતુ છે. અને વાનગીમાં અમે આમ તો દર વખતે અલગ અલગ હોય છે, પરંતુ આ વખતે શીરો, પૂરી, બટેકાનું શાક તથા ભૂંગળા આ 4 વસ્તુ બનાવી છે. મારું નામ ઠાકોર શિલ્પાબેન ફુલાજી છે. હું NAB વિસનગરની વિદ્યાર્થીની છું. હું સુરેન્દ્રનગર વાનગી સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલ છે. અમારા શિક્ષક શ્રી જ્યોત્સનાબેન અને લક્ષ્મીબેન પણ સાથે આવેલ છે. હું રસોઈ સ્પર્ધામાં ભાગ લીધો. તેમાં બટાકાનું શાક, પૂરી અને સ્નેહ ફાફડા અને શીરો બનાવેલ છે. અમને ઘણું પણ કોશિશ કરી, પણ અમે અવશ્ય મસ્ત બનાવી.